વીએફએક્સ ફિલ્મ દશેરાનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. સુરતના લુપ સિનેમાસ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાકારો, ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વીએફએક્સ ફિલ્મ દશેરાનું ટ્રેલર સુરતના લુપ સિનેમાસ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ટીમ દશેરાના ગ્રાન્ડ ઇન્ટ્રોડક્શનથી થઈ હતી, જ્યાં દર્શકોએ ઉષ્માભેર તાળીઓ અને ચીયર્સથી ટીમનું સ્વાગત કર્યું હતું. ફિલ્મના નિર્દેશક, પ્રોડ્યુસર્સ અને મુખ્ય કલાકારોએ સૌનું સ્વાગત કર્યું હતું. ટ્રેલર બાદ ફિલ્મના નિર્દેશક ચિન્મય નાયક, પ્રોડ્યુસર વિરાજ દવે અને મુખ્ય કલાકારોએ મંચ પરથી પોતાના અનુભવો શેર કર્યા હતા. ફિલ્મ 14 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નિર્દેશક ચિન્મય નાયકે જણાવ્યું હતું કે લોકોનો આ રિસ્પોન્સ જોઈને અમને ખૂબ ખુશી થાય છે. દશેરો અમારા માટે ફક્ત ફિલ્મ નથી, એક ભાવ છે, એક વિશ્વાસ છે. દરેક ફ્રેમમાં અમારી આત્માનો અંશ છે. પ્રોડ્યુસર વિરાજ દવેએ ઉમેર્યું હતું કે આ લોન્ચ ફિલ્મ જેટલો જ શક્તિશાળી લાગવો જોઈએ એ હેતુથી અમે આખી ટીમને દિલથી મહેનત કરી છે. આજે દર્શકોની ઉર્જા એ સૌથી મોટું ઇનામ છે. બહુ સારું લાગ્યું અને ફર્સ્ટ ટાઈમ છે મારું. ઓકે, સો આઈ ફીલ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ કે ડિરેક્ટર સરે મારા પર ટ્રસ્ટ કર્યું અને મને આ ચાન્સ આપ્યો. બસ બધા આ પિક્ચર જોજો. થેન્ક યુ સો મચ. આ ફિલ્મની કહાની અસલી ઘટના પર આધારિત છે કે કાલ્પનિક છે? આ ફિલ્મ કાલ્પનિક છે, પરંતુ એની અંદર જે બતાવવાની જે પ્રોસેસીસ છે એ મારા પોતાના અનુભવ 25 વર્ષની તંત્ર વિદ્યાની અંદરના મારા એક્સપિરિયન્સીસને હું કહી શકું. અને અમે એને એવી રીતે બતાવ્યું છે કે જે સિનેમેટિકલી ફેન્ટસી બતાવે અને ના કે કોઈ અલગ રીતે આપણે એને નેગેટિવ એમાં લઈ જઈ શકીએ. દશેરા નામ કારણ છે આખી વાર્તા જે છે એનો પર્વ દશેરાને દિવસે પિક્ચરની અંદર થાય છે. માતાજીના પ્રાગટ્યનો દિવસ દશેરા ગણાય છે, વાઘ માતાનો દિવસ, તેથી પિક્ચરનું નામ દશેરા રાખવામાં આવ્યું. 14th of November. શૂટિંગ ક્યાં થયું? શૂટિંગ અમે મેક્સિમમ ડાંગ, પછી આંબાપાડા, માયાદેવી અને પછી બાકીનું જે સેટ છે, જે ગુફા વગેરે છે, એ અમે સુરતમાં રિક્રિએટ કરી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.